હતા એ બધાની અંદર એમના પીઠુઓ એશિયાના, આફ્રિકાના, જુદી જુદી જાતિના લોકોના પ્રતિનિધિત્વવાળી એક બધી વ્યક્તિઓને ભેગી કરી અને એક એવી ચૂંટણીઓ કરાવી જેના પર સંપૂર્ણ રીતે દક્ષિણ આફ્રિકન ગોરાઓનો હોલ્ડ રહે. પણ એ પણ લાંબો સમય ચાલી શક્યું નહીં. મિત્રો આગળ જોઈએ તો પશ્ચિમ સહારા આ આફ્રિકાની વાયવ્યના રણવાળો દેશ છે. હાલ તે સહારન આરબ ડેમોક્રેટિક રિપબ્લિકન તરીકે ઓળખાય છે. 14 નવેમ્બર 1957માં સ્પેને મોરોક્કો અને મોરિટાનિયા સાથે ત્રિપક્ષી સમજૂતી કરી પોતાનું સંસ્થાન છોડ્યું. મિત્રો આ વિસ્તારને સ્પેને જીતેલો. સ્પેને મોરોક્કો અને મોરિટાનિયા સાથે ત્રિપક્ષી સમજૂતી કરી. ઉત્તરનો ભાગ એ મોરોક્કોનો, દક્ષિણનો ભાગ મોરિટાનિયા અને સમુદ્ર કિનારાનો જે આખો વિસ્તાર હતો જેનાથી વેપાર ઉદ્યોગ થઈ શકે એ આખો વિસ્તાર એ સ્પેને પોતાના હસ્તક રાખ્યો હતો. ત્યાં ફોસ્ફેટનું ખૂબ ઉત્પાદન થતું હતું. એ જે ઉત્ખનન થાય, ફોસ્ફેટનું જે ઉત્ખનન થાય એની અંદર સંપૂર્ણ હિસ્સો એ સ્પેને પોતાના ભાગમાં રાખ્યો હતો. પશ્ચિમ સહારાની જે આ સ્થિતિ હતી એની અંદર જેને 3 ભાગમાં વેચી એના પાછળ કેટલાક યુદ્ધો થયા, કેટલાક નરસંહારો થયા એ આપણે જોઈએ. તો એના પછીની એક ઘટના છે એ છે પોલિસારીઓ. મોરોક્કોએ પોતાનો કબજો ન છોડતા પોલિસારીઓએ સશસ્ત્ર લડત આરંભી. 1978ના લશ્કરી બળવા પછી મોરિટાનિયોએ પોલિસારીઓ સાથે સમજૂતી કરી અને દક્ષિણ સહારા પર પોતાના દાવાને જતો કર્યો. આંતરિક સમજૂતી, જેથી મોટો વિગ્રહ ટાળી શકાય એ માટે આંતરિક સમજૂતી કરી દક્ષિણ સહારા પરનો પોતાનો દાવો એ જતો કર્યો. પોલિસારીઓએ મોટા ભાગ પર પોતાનો કબજો જમાવ્યો અને મોરોક્કોને પણ પોતાનો ભાગ પોલિસારીઓને સોંપી દેવો તેની માંગણી કરી. પોલિસારીઓ એ આ સમગ્ર વિસ્તાર પર પોતાનું સંસ્થાન, પોતાનો કબજો ઈચ્છતું હતું. આગળ જોઈએ તો તમને જણાશે કે ડિએગો ગાર્સિયા આ પણ એક એવો વિસ્તાર છે જે હિન્દ મહાસાગરનો ટાપુ છે, જે મોરેશિયસના જે જુદા જુદા ટાપુ સમૂહ છે એનો એક ભાગ છે. 1965માં મિત્રો 1965ની અંદર ડિએગો મોરિયો એ બ્રિટનનું એક સંસ્થાન હતું. બ્રિટને તેના પર વિજય પ્રાપ્ત કર્યો હતો. પણ ત્યારબાદ બ્રિટને આ વિસ્તારને અમેરિકાને સોંપી દીધો હતો, જેથી અમેરિકા તેનો વહીવટ કરતું હતું. મિત્રો ડિએગો મોરિયો એ એક એવો વિસ્તાર છે જ્યાં 1965માં બ્રિટને મોરેશિયસની સ્વતંત્રતા માટે ડિએગો ગાર્સિયા પર પોતાના અધિકારની શરત કરી. આ ટાપુને બ્રિટને અમેરિકાને ભાડાપટ્ટે આપ્યો, જ્યાં હાલ અમેરિકી પરમાણુ મથક છે. વ્યૂહાત્મક રીતે જોઈએ તો ભારત અને હિન્દ મહાસાગરના જે દેશો છે એ બધા દેશોની સલામતી માટે આ ભયગ્રસ્ત છે. ડિએગો ગાર્સિયાની ઘટના હાલમાં પણ અમેરિકાનો તેના પર અધિકાર છે અને ત્યાં તેના પરમાણુ મથકો હાલમાં પણ ચાલુ છે. મિત્રો જુદા જુદા દેશોની જ્યારે આપણે માહિતી મેળવી રહ્યા છીએ ત્યારે કહેવાનો આશય એ છે કે સ્વતંત્રતાના સંદર્ભમાં તમે આ આખી વસ્તુને કે સંસ્થાનોએ પોતાના કેવા અવશેષો છોડ્યા છે, જે સંસ્થાનો ત્યાંથી ઉઠી ગયા છે, ત્યાંથી નીકળી ગયા છે, છતાંય એક આખા ભૂમિખંડ ઉપર, આફ્રિકાના ભૂમિખંડ પર નામિબિયા લો, આ બધા જ દેશોની જે ચર્ચા કરી એ બધા જ દેશો પર, દક્ષિણ આફ્રિકાનો વિસ્તાર લો, બરાબર, આ બધા જ દેશો પર એમણે પોતાનું કોઈને કોઈ રીતે શાસન ટકાવી રાખ્યું છે, પોતાના અધિકારો ટકાવી રાખ્યા છે. આગળ જોઈએ તો મિત્રો આપણને જોવા મળશે કે ઐતિહાસિક દૃષ્ટિએ સંસ્થાનવાદનું નકારાત્મક યોગદાન પશ્ચિમી મૂડીવાદી દેશો પર એ નિર્ભર રહે એટલી હદે આર્થિક જીવનની વિકૃતિ અને સમગ્ર વિશ્વને નિર્ધન કરવું. તમે વિચાર કરો કે સંસ્થાનવાદીઓની કેટલી નકારાત્મક માનસિકતા કે એ લોકો પશ્ચિમી મૂડીવાદી દેશો પર નિર્ભર રહે અને એટલે કોઈપણ રીતિ નીતિથી એ લોકોને એટલા આર્થિક રીતે પાયમાલ કરવા જેના કારણે એ લોકો સતત યુરોપ અને બ્રિટન અને ખાસ કરીને યુરોપના જે દેશો છે એના પર આધીન રહે અને એમની નિર્ધનતાના કારણે એ લોકો આ દેશોના આશ્રિત રહે. એ લોકોએ આ બધા દેશો પર જે ઠસાવી દીધું હતું કે તમારો ઉદ્ધાર એ મૂડીવાદી રાજ્યો જ કરી શકશે, રાજ્યો વચ્ચેના સંબંધને તોડી નાખવા અને સંઘર્ષની પરિસ્થિતિનું નિર્માણ કરવું. મિત્રો
જુદા જુદા રાજ્યો વચ્ચે જે આંતરિક સંબંધો હતા, જે મજબૂતાઈ હતી, એને તોડી નાખવાનું કામ બ્રિટિશ સંસ્થાનોએ કર્યું અને એ સંબંધોને એ હદે વીણસાવા જેના કારણે પોતાની જે સિદ્ધિઓ છે એ યથાવત રહે, ટકી શકે અને પોતાના જે સંસ્થાનો છે એ ટકી શકે. મિત્રો, ધાર્મિક અને જાતિ જૂથો વચ્ચે તણાવ ઊભા કરી સાંસ્કૃતિક વિકૃતિઓ દાખલ કરવી. તમને જાણીને નવાઈ લાગશે કે આફ્રિકાની અંદર જેવી રીતે અશ્વેત અને શ્વેત પ્રજાઓના જે પ્રશ્નો છે એના એ જ પ્રશ્નો ભારત જેવા દેશમાં ધાર્મિક સંદર્ભમાં છે. હિન્દુ અને મુસ્લિમોની આખી એક જે લડત છે, આખો જે સંઘર્ષ છે, તમે વિચાર કરો કે ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં અનેક મોગલ શાસકો રાજ કરી ગયા છે. મુસ્લિમ શાસકો એ સર્વધર્મ સમાન, આપણે અકબરની વાત કરીએ, દીને ઇલાહી ધર્મની જેણે સ્થાપના કરી હતી, એ અગાઉના શાસકોમાંથી અપવાદરૂપ શાસકોને બાદ કરતાં મોટાભાગના શાસકો ભારતની અંદર પ્રસ્થાપિત બધા જ ધર્મોનો આદર કરતા હતા. આદર કરે કે ન કરે એના કરતાંય બીજા ધર્મના લોકો પર કોઈપણ પ્રકારનું દબાણ, કોઈપણ પ્રકારનું શોષણ, કોઈપણ પ્રકારનું આધિપત્ય માત્ર શાસનના સંદર્ભમાં જ તેઓ અધિકાર ધરાવતા હતા. પણ ભારતમાં 1600થી 1757, 1757થી 1857 અને 1857થી 1947 સુધીના જે બનાવો છે એ બધા જ બનાવોની અંદર જો બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો અંગ્રેજોએ ભારતમાં કૂટનીતિ અપનાવી, ભારતની જુદી જુદી જાતિઓને, જુદા જુદા ધર્મ સમૂહોને, જાતિ સમૂહોને અલગ કરવાનો પ્રયાસ કર્યો. હિન્દુ અને મુસ્લિમના બીજ વાવ્યા, અનુસૂચિત જાતિ એટલે દલિતો અને સવર્ણોના બીજ વાવ્યા, જેથી કોઈપણ પ્રજા અંદરો અંદર લડતી રહે અને પોતાના સંસ્થાનોના લાભ જળવાઈ રહે. મિત્રો, આના સંદર્ભમાં આપણે આગળ જોઈએ તો દરેક દેશમાં વણ ઉકલી જટિલ સાંસ્થાનિક પરિસ્થિતિ છોડી જતા હતા. એટલે એમની મોટી ખાસિયત એ હતી કે જે દેશમાંથી એ લોકોને કોઈ પણ કારણસર જવું પડે અથવા તો નીકળવું પડતું હતું અથવા તો છોડવું પડતું હતું તો ત્યાં એક એવી જટિલ પરિસ્થિતિનું નિર્માણ કરીને એ જતા કે જેના કારણે એ દેશો વર્ષો સુધી એનો ભોગ બનતા. દાખલા તરીકે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતને બીજા વિશ્વયુદ્ધ પછી ભારત ભલે સ્વતંત્ર થનાર પહેલો દેશ હતો, પણ જે છેલ્લા ગવર્નર હતા એણે ભારતમાંથી એમને ખબર પડી ગઈ હતી કે ભાઈ હવે ભારતને સ્વતંત્રતા આપવાની એક આખી ચોક્કસ સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. પણ એ લોકો સ્વતંત્રતા આપતા પહેલાં એક એવી પરિસ્થિતિ અહીંયા મૂકી જવાના હતા, એની કોઈને ખબર નહોતી અને વાત આવી હિન્દુ મુસ્લિમના ભાગલાની અને બે અલગ રાષ્ટ્રોના નિર્માણની. મિત્રો, ભારતની પ્રજાએ ક્યારેય ન કલ્પ્યું હોય, ક્યારેય ન વિચાર્યું હોય એવો નરસંહાર આ બે રાષ્ટ્રો જ્યારે અલગ થયા ત્યારે થયું. એટલે અંગ્રેજોની, ગોરાઓની આ કૂટનીતિ હતી, એમની કુટિલતા હતી કે એ સંસ્થાનો, જ્યાંથી એ સંસ્થાનો છોડી જતા એ સંસ્થાઓની એવી અસર એ લોકો છોડતા જેના કારણે એ રાષ્ટ્રો એ એવી સમસ્યાઓમાંથી રહે જેના કારણે પોતાના સંસ્થાનો એ યોગ્ય હતા, વધારે સાર્થક હતા અને વધારે પ્રમાણિત હતા, એ સતત સિદ્ધ થતું રહે. અને રસપ્રદ વાત કરી રહ્યા છો અને આપણે જે આખી અત્યાર સુધીની જે ઘટમાળ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી, ખરેખર નૈનેશભાઈ ખૂબ જ રસપ્રદ રીતે આખા મુદ્દાને આપણી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે. અને એમાં જે અંતિમ મુદ્દો, છેલ્લા મુદ્દા ઉપર આપણે વાત કરતા હતા કે જે ઐતિહાસિક સંસ્થાનવાદ છે, એ જે સંસ્થાનવાદની જે નકારાત્મક પાસું છે એની પર એમણે ખૂબ સરસ વાત કરી. મિત્રો, આગળના વ્યાખ્યાનની અંદર પણ આપણે આ જ બધા મુદ્દાઓ પર ઘણી બધી સ્પષ્ટતાઓ છે એ મેળવી હતી કે સંસ્થાન અને સંસ્થાનવાદ આ બે શબ્દોની હંમેશા આસપાસ આપણા બધા જ વ્યાખ્યાનોની અંદર આ બધી વાત રહી છે. અને નૈનેશભાઈ અત્યારે જે મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે એમાં ખાસ કરીને નૈનેશભાઈ એવી કરી કે જ્યાં પણ આ સંસ્થાનવાદ આવ્યો, જ્યાં પણ યુરોપ અને યુરોપની પ્રજાએ પોતે જ્યાં પણ પોતાનું સામ્રાજ્ય છે એ સામ્રાજ્યને વિસ્તારવાનો, એનો વ્યાપ વધારવાનો જ્યાં પણ પ્રયત્ન કર્યો, ત્યાં હંમેશા એમણે જે મૂળ સ્થાનિક જે પ્રજા હતી, સ્થાનિક જે લોકો હતા અને ખાસ કરીને સ્થાનિક જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને પણ નાશ કરવા માટેના પ્રયત્નો છે એ જે તે દેશની અંદર નૈનેશભાઈ થતા રહ્યા છે, એ માટેના પ્રયાસો થતા રહ્યા છે. માત્ર ભારત નહીં, નૈનેશભાઈએ જે આખી એક યાત્રા આપણી સમક્ષ મૂકી, એક આખી યાત્રાની એક આખી બાબત આપણને આપણી સમક્ષ મૂકી કે માત્ર ભારત નહીં પણ આફ્રિકા છે,
તો એમાં પણ બહુ જ થોડાક ગોરાઓ, 44 લાખ જેટલા ગોરાઓ, પણ એમણે બહુ જ લાંબા સમય સુધી આફ્રિકાની અંદર પણ પોતાની હુકુમત છે જમાવી. એટલે આફ્રિકામાં રંગભેદની નીતિ ક્યાંક જવાબદાર બનતી હતી, અથવા તો રંગભેદને કારણે કોઈક પ્રશ્નો છે ઊભા થતા હતા. જ્યારે ભારત જેવો એક વિશાળ દેશ, એની અંદર રંગભેદ કરતાં પણ એટલા બધા બીજા બધા પરિબળો હતા, જેમાં તમે ધર્મને લઈ શકો, તમે જ્ઞાતિને લઈ શકો, તમે પ્રદેશોને લઈ શકો. આવી ઘણી બધી જુદી જુદી બાબતો, ઘણા બધા જુદા જુદા પાસાઓ, એને પણ આપ આ બધાની અંદર સાંકળી શકો કે જે એવા પરિબળો હતા, ક્યાંક ને ક્યાંક એની સાથે સંવેદનશીલતા જોડાયેલી છે. ધર્મનો કોઈ મુદ્દો હોય તો ત્યાં સેન્સિટિવિટી ચોક્કસ આવે, જ્ઞાતિની કોઈ વાત હોય તો એમાં ચોક્કસ સેન્સિટિવિટી, એ સંવેદનશીલતા હંમેશા છે જોડાતી હોય છે. એક પ્રદેશ સાથેનું એટેચમેન્ટ પણ આ જ સંદર્ભમાં એટલું જ મહત્ત્વનું હોય છે. એટલે એમાં પણ સંવેદનશીલતા એટલી જ મિત્રો મહત્ત્વની હોય છે. એટલે આ બધી જ બાબતો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વ્યક્તિની સંવેદનશીલતા સાથે આ બધા મુદ્દાઓ જોડાયેલા છે, વ્યક્તિની સેન્સિટિવિટી સાથે આ બધા મુદ્દાઓ જોડાયેલા છે. અને અંગ્રેજોએ જોયું કે કદાચ આ બધા મુદ્દાઓમાં ને લઈને પણ જો ભારતની અંદર ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ આપણે અપનાવીએ, જો ભાગલાવાદી નીતિને અપનાવવામાં આવે તો ચોક્કસ પ્રકારે અને ચોક્કસ રીતે આપણે એક ભારત જેવા રાષ્ટ્રને પણ આપણે આપણા તાબા હેઠળ લાવી શકીએ છીએ. અને એની કરતાં પણ સાથે સાથે જ્યાં પણ અંગ્રેજોને પોતાને જ્યારે શાસન અથવા શાસનનો વિસ્તાર કરવો તો એનો વ્યાપ વધારવાનો, જે દેશોમાં જ્યાં પણ યુરોપિયન સામ્રાજ્ય ફેલાયું છે, તો ત્યાં બધી જ જગ્યાએ એમણે ક્યાંક ને ક્યાંક આ નીતિ અખત્યાર કરી હોય અને પોતાના નૈનેશભાઈ જેમ હમણાં વાત કરીને કે સ્થાનિક જે પ્રદેશ છે એમાંથી કેટલું ધન લૂંટી શકાય છે, અથવા તો કેટલા અંશે સંપત્તિ એકઠી કરી અને બ્રિટનને વધારે ને વધારે સમૃદ્ધ કરી શકાય છે. તો આવું કંઈક એક આખું ચિત્ર, આવું કંઈક એક આખું માળખું એ મિત્રો આપણને અહીંયા ચોક્કસપણે એક ઊભું થતું જોવા મળે છે. એટલે જુદા જુદા ઘણા બધા રાષ્ટ્રોની વાત નૈનેશભાઈ આપણી સમક્ષ મૂકી. આફ્રિકાના સંદર્ભમાં પણ એમણે વાત કરી. સ્વાપો અને DTA જેવી જે સંસ્થાઓ છે, એ સંસ્થાઓના સંદર્ભમાં પણ એમણે બહુ સરસ મજાનું ચિત્ર આપણી સમક્ષ આપ્યું. અને એની સાથે સાથે આ દેશોની જે એક સ્થાનિક પરિસ્થિતિ અને એના મુદ્દાઓની સાથે વાત કરી. હવે નૈનેશભાઈ આપણને એ સમજાવો કે આ નૂતન જે સંસ્થાનવાદ હતો, એ નૂતન સંસ્થાનવાદનું સ્વરૂપ કેવું હતું અને એ કેવી રીતે એનો વિકાસની બધી બાબત ચાલી, એ મુદ્દાઓની સાથે આપણે હવે ચર્ચા કરીશું. તો નૂતન સંસ્થાનવાદનું જે સ્વરૂપ છે એના સંદર્ભમાં આપણે વાત કરીએ. મિત્રો, અનેક લાંબી લડતો પછી વિશ્વના અને ખાસ કરીને આ બે ખંડોના, એશિયા અને આફ્રિકાના ઘણા બધા દેશોએ આ સંસ્થાનોમાંથી મુક્તિ મેળવી હતી. સંસ્થાનોનો કોઈને કોઈ રીતે પગ પેસારો રહ્યો હતો. મોટા ઉદ્યોગોના સંદર્ભમાં હોય, મૂડીરોકાણના સંદર્ભમાં હોય, શસ્ત્રોના વેચાણના સંદર્ભમાં હોય, કે રાષ્ટ્રની રાજકીય નીતિઓને નક્કી કરવાના સંદર્ભમાં હોય, કોઈને કોઈ રીતે સ્વતંત્ર થયેલા રાષ્ટ્ર ઉપર પણ સંસ્થાનોનું પ્રભુત્વ હતું. જેના કારણે આ શબ્દ આવ્યો કે નૂતન સંસ્થાનવાદના સ્વરૂપો. મિત્રો, નૂતન સંસ્થાનવાદના સ્વરૂપો જોઈએ તો આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને લશ્કરી મોટા ઇજારાઓનો નફો રળી લેવો, સસ્તા કાચા માલના વણ અટક્યા પુરવઠાની નૂતન સાંસ્થાનિક સત્તાઓને ખાતરી આપવી, ત્રીજા વિશ્વના દેશોની ઔદ્યોગિક અને ટેકનોલોજીની વૃદ્ધિ પર અંકુશ રાખવો, આર્થિક સાધનો દ્વારા સરકારો પર રાજકીય પ્રભુત્વ ધારણ કરવું. તમે મિત્રો વિચાર કરો કે નૂતન સંસ્થાનવાદ એની નીતિ કેવી હતી કે જે દેશોને સ્વતંત્ર થયા છે, જે લોકોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એ લોકો અલ્પવિકસિત દેશોમાંથી વિકસિત દેશ તરફની ગતિ એમને જો કરવી હોય અથવા તો એમને વિકસિત થવું હોય તો જે મૂળ સંસ્થાનો હતા, એટલે કે યુરોપના જે દેશો હતા, ખાસ કરીને બ્રિટન, ફ્રાન્સ, જર્મની, આ બધા જે દેશો હતા, એ લોકોને પોતાનો સસ્તો કાચો માલ, પોતાના દેશમાં જે ઉત્પાદિત થતો જે માલ છે એ એમને વણ અટક્યો પુરવઠો આપવાનો. વિશ્વના દેશો જે માગે એ રીતે એને પુરવઠો પૂરો પાડવાની વાત હતી. એટલે વિશ્વના દેશો જે સ્વતંત્ર થયા છે એમણે પોતાના મૂળ સંસ્થાનોને પોતાનો દેશનો કાચો માલ સતત પૂરો પાડતો રહેવાનો
આયાત અને નિકાસના સંદર્ભમાં જે રાષ્ટ્રમાંથી જે વસ્તુની જરૂરિયાત હોય એની આયાત કરવાની અને પોતાને અનુકૂળ વસ્તુઓની નિકાસ કરવાની. એટલે યુરોપના જે સંસ્થાન હતા, નૂતન સંસ્થાનો જે હતા, એમણે સ્વતંત્ર રાષ્ટ્રોની અંદર આયાત નિકાસની જે એક આગવી નીતિ અપનાવી, જેના કારણે ત્યાંનો કાચો માલ લાવી અને પોતાનો તૈયાર માલ એ જ બજારોમાં વેચવાની વાત હતી. ત્યાંની રાજકીય બાબતોની અંદર પણ એ લોકોનો હસ્તક્ષેપ હતો. ખાસ કરીને આફ્રિકાના જે દેશો સ્વતંત્ર થયા ત્યાં શાસન કોણ કરશે, કયા પ્રકારનું શાસન હશે, શાસન પદ્ધતિ, એ જે શાસક હોય એને સંપૂર્ણ રીતે પોતાના તાબામાં રાખી અને આર્થિક સહાય દ્વારા, ઔદ્યોગિક સહાય દ્વારા, આયાત નિકાસના નિયમો દ્વારા કોઈને કોઈ રીતે પોતાના હસ્તક્ષેપો ચાલુ રાખતા હતા. એટલે નૂતન સંસ્થાનોથી મુક્ત થઈ ગયું હતું, પણ છતાંય એક આધુનિક સંસ્થાનવાદ જેને કહી શકીએ, જેમાં આધુનિકીકરણ છે, એક ચોક્કસ સુધારા સાથે સંસ્થાનો અંદર એપ્લાય થયા છે, એવા સંસ્થાનની એમાં વાત છે. મિત્રો, ત્યારબાદ તમે જુઓ કે તો નૂતન સંસ્થાનવાદના મુખ્ય 3 સ્વરૂપો છે. એ લોકોએ આ 3 સ્વરૂપોની ભરપૂર ચર્ચા કરી છે અને આ 3 સ્વરૂપોના સંદર્ભમાં જે પોતાના તાબા હેઠળના જે દેશો હતા, જે અત્યારે સંસ્થાનથી મુક્ત છે, છતાંય એ નૂતન સ્વરૂપે પોતાના તાબામાં કઈ રીતે રહી શકે એનું આ એક ઉદાહરણ છે. એનું સૌથી પહેલું સ્વરૂપ છે આર્થિક સ્વરૂપ. દરેક દેશમાં સ્વતંત્રતા પછી પણ સંસ્થાનની કંપનીઓ હતી, એટલે ઉદ્યોગો, મોટા વેપારીઓ કોઈને કોઈ રીતો ત્યાં સ્થાપિત હતા. દરેક કંપનીનો જે મૂળ નફો હતો એ એના મૂળ રાષ્ટ્રને મળતો હતો. બ્રિટન, અમેરિકા, આફ્રિકાના જે દક્ષિણ આફ્રિકા ખાસ કરીને, અને ફ્રાન્સ, જર્મની, આ બધા દેશોને એ રાષ્ટ્રની જે ઉત્પાદનતાના આધારે, ઉત્પાદન ક્ષમતાના આધારે જે કંઈ નફો મળતો એ કંપનીઓ દ્વારા, એ બધો જ નફો એ એના મૂળ સંસ્થાનમાં જતો રહેતો હતો, કારણ કે એ કંપનીઓ ત્યાં એટલી પોતાના મૂળ એટલા ઊંડા કરી દીધા હતા. મિત્રો, તમે આર્થિક સ્વરૂપમાં આગળ જુઓ તો જે તે દેશ અલ્પ વિકસિત જ રહેતો. આર્થિક કટોકટીના સમૃદ્ધ રાષ્ટ્રો વિશ્વ બેંક, વ્યાપારી બેંકમાંથી લોન લેવી પડતી. દેવું અને વ્યાજ વધતા નાણાંનું અવમૂલ્યન થતું. સમૃદ્ધ રાષ્ટ્રોની શરતે આયાત નિકાસ અને આર્થિક વ્યવહારો નક્કી થતા. અને આ પદ્ધતિથી આફ્રિકાના મોટાભાગના દેશોમાં માથાદીઠ આવક 1970થી સ્થગિત થઈ ગઈ છે. મિત્રો, એશિયાના સંદર્ભમાં જ્યારે વાત કરીએ ત્યારે ભારત એક એવો દેશ છે જેની અંદર એણે જે પ્રગતિ કરી છે, એનો જે વિકાસ કર્યો છે, પણ એવી પ્રગતિ અને વિકાસ એ આફ્રિકાના દેશો કરી શક્યા નથી. તેઓની અલ્પવિકસિતતાનો જે લાભ બ્રિટિશ કંપનીઓએ લીધો છે, ત્યાંની મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, મોટા મોટા ઉદ્યોગકારો છે, મોટા મોટા જમીનદારો છે, એ લોકોએ, તમને જાણીને ખૂબ નવાઈ લાગશે, એક ઉદાહરણ છે કે લગભગ ત્યાંના જંગલોમાંથી લાકડું કાપીને ત્યાં એનો નિકાસ કરવામાં આવે યુરોપમાં, અને એ લાકડામાંથી બનેલા ફર્નિચરની, એ પોતાના જ લાકડાના બનેલા ફર્નિચરની આફ્રિકાના દેશોએ આયાત કરવાની. મિત્રો, વિચાર કરો, જે દામમાં લાકડું વેચાયું હોય એ આફ્રિકામાંથી બ્રિટનમાં જાય છે, બ્રિટન એની આસપાસના દેશોમાં જાય છે, ત્યાંના મજૂરોને કામ મળે છે, ત્યાં રોજગારી ડેવલપ થાય છે, ત્યાં આર્થિક રીતે સંપન્નતા પ્રાપ્ત થાય છે, અને એના દ્વારા તૈયાર થયેલું ફર્નિચર એ ફરીથી પાછું નિકાસના માધ્યમથી, નિકાસની શરતો અને આયાતની શરતો એ નૂતન સંસ્થાન નક્કી કરતું હતું. કારણ કે અલ્પવિકસિત દેશને જ્યારે પણ નાણાંની જરૂર પડતી અથવા તો પોતાની આર્થિક વૃદ્ધિ, પોતાનો વિકાસ દર જ્યારે પણ રૂંધાતો, ત્યારે એણે પોતાના નાણાંનું અવમૂલ્યન થતું અટકાવવા માટે વિશ્વ બેંકો પાસે જવું પડતું હતું. એટલે વિશ્વ બેંક, વ્યાપારી બેંક, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આવી સંસ્થાઓ પાસેથી આફ્રિકા અને એશિયાના દેશો કરોડો ડોલર લઈ ચૂક્યા છે, જેનું વ્યાજ એ હજુ 2-3 પેઢી સુધી ચૂકવાય એવી સ્થિતિમાં નથી. એવી સ્થિતિની અંદર યુરોપમાંથી જે કોઈ બેંકો દ્વારા અથવા તો જે કોઈ સંસ્થાનો દ્વારા આ નાણાકીય સહાય આપવામાં આવી હોય છે, એ લોકોની નાણાકીય નીતિઓને અને એ લોકોની આયાત નિકાસ પદ્ધતિઓને એ દેશોએ સ્વીકારવી જ રહી. મિત્રો, ભારતની અંદર પણ તમે અત્યારે બહુ મોટી ચર્ચા ચાલે છે
હમણાં જ આપણે એક પેલી વોલમાર્ટ નામની કંપનીને ભારતમાં પ્રસ્થાપિત કરવા માટેની જે વાત છે, કદાચ એની અંદર આ સંદેહ પણ આપણે કરી શકીએ કે ભાઈ એ સંસ્થાનોનું એક કાવતરું પણ હોઈ શકે કે ભારતની અંદર જ્યારે એ સંસ્થાન સ્થપાય છે ત્યારે એનો સંપૂર્ણ નફો એ અમેરિકા કે બ્રિટનમાં જશે. અહીંના લોકોને રોજગારી મળશે અને ત્યાંનું ઉત્પાદન, અહીંનો કાચો માલ ત્યાં જશે, ત્યાં ઉત્પાદન થયેલો માલ અહીંયા આવશે અને અહીંનો નફો ત્યાં જશે. મિત્રો, વિશ્વના બધા રાષ્ટ્રોની અંદર નૂતન સંસ્થાનવાદ સ્વરૂપે આ આર્થિક સ્વરૂપે અનેક રીતે શોષણ કર્યું છે. બીજી વાત છે રાજકીય સ્વરૂપના સંદર્ભમાં જોઈએ તો પોતાને અનુકૂળ આર્થિક રાજકીય નીતિને અનુસરવાનું, તેવી સત્તાને જ મહત્ત્વ આપવાનું અને નાના રાષ્ટ્રોની જે સરકારો છે, જ્યાં સરમુખ હત્યારો હોય, શહેનશાહો હોય, કેટલાક અપ્રિય અને માથાભારે નેતાઓ હોય, એ લોકોને આ સંસ્થાનો ટેકો આપે છે. વિચાર કરો મિત્રો કે રાજકીય રીતે પણ કેટલો હસ્તક્ષેપ છે. આફ્રિકાના જે દેશો આઝાદ થયા, જે લોકો આ સંસ્થાનોમાંથી મુક્ત થયા છે, એ બધાની અંદર શાસનની પદ્ધતિ, શાસનનો પ્રકાર અને શાસક આ ત્રણેય યુરોપ નક્કી કરે છે અને આર્થિક રાજકીય નીતિઓ એ યુરોપ દ્વારા નક્કી થાય. જેમ આર્થિક સંદર્ભમાં જેમ વાત કરી એમ રાજકીય સંદર્ભની અંદર પણ નાના જે રાષ્ટ્રો છે એની અંદર જે નાના રાષ્ટ્રોના જે નેતાઓ છે, એ લોકોના કેટલાક સરમુખ હત્યારો છે, કેટલાક રજવાડાઓ છે, આ બધા જ લોકોને પોતાના તાબે કરી અને પોતાનો રાજકીય હોલ્ટ એ રાષ્ટ્રો પર રહે એવું એ લોકો ઈચ્છતા હતા. ત્યારબાદ જોઈએ તો ત્રીજું સ્વરૂપ છે એ લશ્કરના સંદર્ભમાં છે. લશ્કરી તાકાતની ભૂમિકા. મિત્રો, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. ત્રીજા વિશ્વના દેશો પર આધિપત્ય જાળવવા માટે લશ્કરનો ઉપયોગ કરવાની વાત હતી. મિત્રો, સંસ્થાનમાં સામ્યવાદ ન ફેલાય તે માટે તકેદારી રાખવાની હતી. બીજા વિશ્વયુદ્ધ પછી રશિયા અને ચીન ફરતે લશ્કરી થાણા ઊભા કર્યા અને વ્યૂહાત્મક રાષ્ટ્રો સાથે જોડાણ કર્યા. 2,22,000 જેટલા સૈનિકોનો વ્યૂહ એ રીતે ગોઠવ્યો જેથી સમગ્ર વિશ્વની સમગ્ર સત્તાઓ એ પોતાની નજર સમક્ષ રહે. થાણાઓના આડકતરા પ્રભાવથી મોટાભાગના દેશોનું લશ્કરી બજેટ રાષ્ટ્રીય બજેટના 50% સુધી વધી ગયું અને શસ્ત્રોનું વેચાણ વધ્યું. મિત્રો, વિચાર કરો, શસ્ત્રોનો ઉપયોગ કરનાર જે દેશ છે, શસ્ત્રો બનાવનાર જે દેશ છે, એણે પોતાના લશ્કરી થાણાઓ એવી રીતે સ્થાપ્યા કે જે દેશની આસપાસ એ થાણાઓ હોય એ દેશ પોતાની સુરક્ષા માટે પાછો એ જ દેશ પાસેથી શસ્ત્રો ખરીદે છે જેના થાણાઓ પોતાની આસપાસ છે. એટલે આ આખી પરિસ્થિતિ એ સંરક્ષણાત્મક સંદર્ભમાં તમે જુઓ તો પોતાનો લશ્કરી કબજો એશિયા અને આફ્રિકાના દેશોની ફરતે રાખ્યો છે. અમેરિકાના જે પરમાણુ મથકો છે એ હિન્દ મહાસાગર, ભારત, ચીન, પાકિસ્તાન અને ખાસ કરીને પાકિસ્તાનની અંદર જે એનું લશ્કરી મથક છે અને ગર્સિયાની અંદર જે ગર્સિયા ટાપુ છે એની અંદર જેનું લશ્કરી મથક છે, એના કારણે એ અડધા ઉપરના એશિયાના રાષ્ટ્રો ઉપર પોતાનું એક લશ્કરી પ્રભુત્વ જમાવી શકે છે. મિત્રો, ઘણા બધી ચર્ચા થઈ શકે એમ છે આ મુદ્દા ઉપર. હવે આપણે સંસ્થાનોની વાત કરી, સંસ્થાનના સંદર્ભમાં સ્વતંત્રતાની વાત કરી, સ્વતંત્રતા પછી નૂતન સંસ્થાનવાદનું જે સ્વરૂપ છે એની ચર્ચા કરી. હવે જ્યારે જાતિવાદી સમાનતાના સંદર્ભમાં એ હવે પછી આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, હું આનંદભાઈને કહું કે આપણે બહુ સરસ આખી ચર્ચા ચાલી રહી છે મિત્રો, અને હવે બીજા ભાગની અંદર આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આપણે જે બાકીના જે મુદ્દાઓ છે આ એકમને લગતા, અને એમાં ખાસ કરીને જાતિવાદ અને એની સાથે રંગભેદની જે એક આખી નીતિ અને એની સામે જે લડત છે, લડતની વાત, અને એ લડતના સંદર્ભમાં કેટલીક ચર્ચા આપણે કરવાની છે. અને ત્યાર પછી વિશ્વમાં જે આણ્વિક વિશ્વ અને શાંતિની સમસ્યા એની વિશે વાત કરવાની છે, પર્યાવરણ વિશે વાત કરવાની છે, અને વૈજ્ઞાનિક મનોવલણ, આ બધા મુદ્દાઓને આપણે પુનઃ બીજા ભાગની અંદર આપણે મળીએ ત્યારે આપણે ચર્ચા કરીશું.